નમસ્કાર મિત્રો, શિવશક્તિ પ્રાકૃતિક ફાર્મ એન્ડ નર્સરીમાં તમારું સ્વાગત છે। આજે હું તમને ઔષધિમાં અથવા અથાણામાં વપરાતો ગુંદો, જે ખૂબ શક્તિશાળી કાજુ કરતાં પણ વધારે ગુણ ધરાવતો આ ગુંદો બારમાસી ગુંદો છે અમારો। ને આમાં તમે જોઈ શકો છો કે જમ્બો એટલે બહુ મોટી સાઇઝના ગુંદા થાય છે। ને આ ગુંદાની એવી વિશેષતા છે અમારી કે આખું વર્ષ તમને આમાં ગુંદા જોવા મળે છે। આમાં તમે જોઈ શકો છો કે નાના ગુંદા પણ છે, પાકેલા ગુંદા પણ છે, તમે જોઈ શકો છો આ। ને આમાં મોર પણ આવેલો છે। આમાં બધી પ્રકારના તમને ગુંદા બારે માસ જોવા મળે છે। આ જો મિત્રો પાકેલા ગુંદા છે ને આમાં ખૂબ પ્રોડક્શન ઉત્પાદન પણ વધે છે, વધારે આવે છે। ને આ તમારું ઓછા પાણીમાં થતો આ પાક છે, એટલે પાણી ઓછું હોય તો ચાલે ને ખારું પાણી હોય તો આ થઈ જાય છે। આ ગુંદો અમે અત્યારે 20 વર્ષની આની ઉંમર હશે। આમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા વધારે હોવાથી આ હાડકાં ભાંગેલા એવા દર્દી હોય એ પણ આ ખાવાથી તેને હાડકાં જોડવામાં બહુ મજબૂતી થાય છે। ને આ તમારે એક જ વાર વાવવાની હોય છે, આની મહેનત પણ કંઈ હોતી નથી। આને ગુજરાતીમાં ગુંદા કહેવાય ને હિન્દીમાં આને લસુડા કહેવાય અથવા ઇંગ્લિશમાં કોડિયા કહેવામાં આવે છે। આના છોડ અને કલમો માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। આમાં મિત્રો તમે જોઈ શકો છો કેટલા ગુંદા એવા છે। મિત્રો આમાં તમે જોઈ શકો છો કે એક જ ડાળખી ઉપર કેટલા ગુંદા આવેલા છે। આના છોડ તથા કલમો મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ, જુનાગઢ। આની કલમ વાવવાથી તમને ફળ પણ વહેલા આવવાનું ચાલુ થઈ જાય છે, અને બીનો રોપ તમે વાવો તો ફળ આવતા થોડીક વાર લાગે છે। આ તમે જોઈ શકો છો। આમાં જો અત્યારે નવો મોર પણ રહ્યો છે।